વાત કરીએ આણંદ શહેરની કે જ્યાં તારાપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર અડધી રાત્રે દોડતું થયું છે આરોગ્ય વિભાગ। જી હા, મોરજ ગામે ઝાડા ઉલટીના કેસ નોંધાયા હતા અને આરોગ્ય વિભાગ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ। સાથે જ ઘરે ઘરે ફરીને દર્દીઓની ગણતરી પણ શરૂ કરી લેવામાં આવી અને પાણી લીકેજ લાઇનનો સર્વે કરવામાં આવ્યો છે। ત્યારે હવે આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે। સંદેશના અહેવાલની ધારદાર અસર અહીં વર્તાઈ છે। પાણીની લીકેજ લાઇનનો સર્વે કરવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું। તો મોરજ ગામ કે જ્યાં ઝાડા ઉલટીના કેસીસ નોંધાયા હતા અને ત્યારે આરોગ્ય વિભાગની ટીમ મોરજ ગામે પહોંચી અને ઘરે ઘરે દર્દીઓની ગણતરી શરૂ કરવામાં આવી હતી। ઘરે ઘરે પહોંચીને દર્દીઓ જે છે તેઓને તપાસવામાં આવ્યા। સાથે જ તારાપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર અડધી રાત્રે આ ઘટનાને લઈને, આ બનાવને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું।